ચુજરભાઈ, હું તમારી માફી માંગુ છું, કારણ કે હું તમારી દુકાનમાંથી ચોરી કરી રહ્યો છું. હું તમારા પડોશમાં જ રહું છું અને મને પૈસાની ખૂબ જરૂર છે. મારા પર ઘણું દેવું છે. હું તમારા પૈસા પાછા આપી દઈશ. આ શબ્દો છે 2.5 લાખની દુકાનમાં ચોરી કરીને ચિઠ્ઠી છોડી ગયેલા અનોખા ચોરની. નમસ્કાર, હું છું મમતા ગઢવી અને અજીબો ગરીબ ચોરીની ઘટનાની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. આપણે ત્યાં કહેવાય છે કે ગુનો કરવા પાછળનું કારણ ગમે તે હોય, ગુનો એક ગુનો જ હોય છે. પરંતુ આ ચોરની ચિઠ્ઠી સાંભળ્યા બાદ લોકો તેના પ્રત્યે સહાનુભૂતિ દાખવવા મજબૂર થયા છે. 2.5 લાખ રૂપિયાની ચોરી કરનાર ચોરે કંઈક એવું કર્યું કે માલિક અને પોલીસ પણ મોઢામાં આંગળા નાખી ગઈ. આ ઘટના છે મધ્યપ્રદેશના ખારગોન વિસ્તારની, કે જ્યાં એક દુકાનમાં ચોરે 2.5 લાખ રૂપિયા ચોરી કરી હતી. બાદમાં ચોરી કરીને ત્યાં દુકાનમાં એક ટાઈપ કરેલી ચિઠ્ઠી પણ સાથે છોડી અને તેમાં ચોરી કરવાનું કારણ આપ્યું અને સાથે જ ચોરે ચોરી કરવા પાછળની મજબૂરી પણ બતાવી. ચોરે લખ્યું કે હું તમને ઓળખું છું અને તમારા ઘરની પાસે જ હું રહું છું. દેવું ખૂબ વધારે છે એટલે મેં ચોરી કરી છે. હું 6 મહિનામાં તમારા પૈસા પાછા આપી દઈશ. ચોરની ઈમાનદારી અહીંયા જ ખતમ નથી થતી. તેણે કહ્યું કે દુકાનદારને તેણે નોટ ગણતા જોયા હતા અને મજબૂરીમાં ચોરી કરવા દુકાનના શટરમાં પાછળથી તે ઘૂસ્યો હતો અને 2.5 લાખ રૂપિયા જેટલા રૂપિયા લીધા. પોલીસના જણાવ્યા મુજબ દુકાનદાર જુજર અલીએ જ્યારે સવારે દુકાન ખોલી તો 2.5 લાખ રૂપિયા ચોરાઈ ગયા હોવાની જાણ થઈ. દુકાનદારે પોલીસને જણાવ્યું હતું કે લગભગ 2.84 લાખ રૂપિયા તેની બેગમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે તેણે દુકાન ખોલી ત્યારે તેમાંથી માત્ર 38,000 રૂપિયા મળી આવ્યા હતા અને સાથે જ બેગમાં ટાઈપ કરેલી એક ચિઠ્ઠી પણ સાથે હતી. હવે ચોરે ચિઠ્ઠીમાં શું લખ્યું તેની વિગતે વાત કરીએ તો ચોરે લખ્યું હતું કે સૌપ્રથમ તો જુજરભાઈ, હું તમારી માફી માંગુ છું, કારણ કે મેં તમારી દુકાનમાંથી પૈસાની ચોરી કરી છે. હું તમારા વિસ્તારનો જ છું, પણ મને પૈસાની ખૂબ જરૂર છે. મારા પર ખૂબ દેવું છે. હું તમારા પૈસા પાછા આપી દઈશ, પણ મને થોડો સમય લાગશે. મેં તમને 3-4 દિવસ પહેલા તમારી દુકાનમાં પૈસા ગણતા જોયા હતા. ત્યારથી હું તમને જોઈ રહ્યો છું. જે લોકો પૈસા માંગે છે તેઓ મારા ઘરે આવી રહ્યા છે, તેથી હું તમારી દુકાનમાંથી પૈસા ચોરી રહ્યો છું. ભલે હું ઈચ્છતો ન હોઉં. જો હું પૈસા ચોરી ન કરું તો હું જેલમાં જઈશ. તેથી હું રાત્રે તમારી દુકાનમાં પાછળના શટર ઉપરથી પૈસા લઈ રહ્યો છું અને હું ફક્ત એટલા જ પૈસા લઈ રહ્યો છું કે જેટલા મારે દેવું ચૂકવવાનું છે. હું બાકીના માલ સાથે કંઈ નથી કરતો. હું તમને વચન પણ આપું છું કે હું 6 મહિનામાં તમારા પૈસા પાછા આપી દઈશ. ત્યાં સુધી હું તમારી અને તમારા પુત્ર બંનેની હાથ જોડીને માફી માંગુ છું. ચોરી કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો. હું ખૂબ જ લાચાર છું. જો તમે ઈચ્છો તો મને 6 મહિના પછી પોલીસને પણ સોંપી શકો છો, પણ અત્યારે મારે ચોરી કરવી જરૂરી છે. મેં તમને બધું સાચું જ કહ્યું છે. હું હમણાં સામે આવી શકું તેમ નથી. તમે મને ખૂબ સારી રીતે જાણો છો. હું ફક્ત એટલું જ કહીશ કે જ્યારે હું તમારા પૈસા પાછા આપીશ ત્યારે તમે મને જે પણ સજા આપશો એ હું સ્વીકારી લઈશ. તો હાલ તો આ અજીબો ગરીબ ચોરની ચારેકોર ચર્ચા થઈ રહી છે. તો તમે આ ચોર વિશે શું વિચારી રહ્યા છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. તો અત્યારે બસ આટલું જ. ફરી આવી કંઈક અજાણી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.